અમદાવાદમાં સામાન્ય બાબતે વૃદ્ધને માર મારવામાં આવ્યો છે। વૃદ્ધને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ગોમતીપુરના કુંડાવાડી ચાલીનો બનાવ। વાહન શાંતિથી ચલાવવાનું કહેતા વૃદ્ધને માર મરાયો। વૃદ્ધને માર માર્યા બાદ તેના પુત્રને પણ માર મરાયો। ગોમતીપુર પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદની આ ઘટના જ્યાં વૃદ્ધને માર મારવામાં આવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। વાહન શાંતિથી ચલાવવાનું કહેતા કઈ રીતે યુવાન આ વૃદ્ધને માર મારી રહ્યો છે તેના દ્રશ્યો પણ જુઓ। અન્ય વ્યક્તિ તેમને સમજાવવા જાય છે તો આ યુવાન પિત્તો ગુમાવીને તેમને પણ મારવા લાગે છે, એટલે તેને કોઈ જ ડર નથી અને પોતાની દાદાગીરી કરીને તે અહીં આતંક મચાવતો નજરે પડ્યો। વડોદરામાં અગાઉ થયેલા ઝઘડાની અદાવતે યુવક પર હુમલાનો પ્રયાસ। ગોરવા ભારતનગર સોસાયટીમાં ઘટના બની। માથાભારે તત્વો બાંકડા પર બેઠેલા યુવકો પર તૂટી પડ્યા। જાહેરમાં તીક્ષ્ણ હથિયારથી આતંક મચાવતા દહેશતનો માહોલ સર્જ્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। હુમલાખોરો મારવા માટે હથોડો અને દંડા પણ સાથે લાવ્યા હતા। ગોરવા પોલીસે ગુનો દાખલ કરી અસામાજિક તત્વો સામે કાર્યવાહી શરૂ કરી છે। વધુ એક સમાચાર વડોદરાથી। સાવલી મુવાલ રોડ પર અકસ્માત। લોખંડની એંગલ ભરીને આવતી ટ્રક મુવાલ ફાટક પાસે પલટી મારી ગઈ। કાલોલથી લોખંડની ભારે એંગલો ભરીને કપડવંજ જતી હતી ટ્રક। ઓવરલોડિંગના કારણે મુવાલ ફાટક પાસે વળાંકમાં ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો। મુવાલ ફાટક પાસે રહેણાંક વિસ્તાર પાસે જ ટ્રક પલટી મારતા નાસભાગ મચી ગઈ। મોટી જાનહાની ટળી। ડ્રાઈવર કૂદી જતા તેનો આ બાદ બચાવ થયો। સમાચાર રાજકોટથી। રાજકોટમાં વહેલી સવારે અકસ્માતની ઘટના બની જેમાં એકનું મોત થયું અને 3 મુસાફરોને ઈજા પહોંચી। જૂના માર્કેટ યાર્ડ પાસે અજાણ્યા કાર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। હિટ એન્ડ રનની ઘટનામાં અમદાવાદથી માતાની અંતિમ ક્રિયા કરવા પોરબંદર જતા મુસાફરોને અકસ્માત નડ્યો હતો। ગ્રીનલેન્ડ ચોકડીથી રિક્ષામાં ગોંડલ ચોકડી જઈ રહ્યા હતા ત્યારે પુલ પાસે અકસ્માત સર્જાયો હતો। રાજકોટમાં છેતરપિંડીની ચોંકાવનારી ઘટના સામે આવી છે। સમૂહ લગ્નના નામે છેતરપિંડીની ઘટના। આયોજકોએ નકલી દાગીના સિક્કા આપ્યા। રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી કરાઈ। કુલ 7 આયોજકો વિરુદ્ધ અરજી કરવામાં આવી છે। સુરેન્દ્રનગરના લખતરની મહિલા દ્વારા પોલીસમાં અરજી કરાઈ। 27 એપ્રિલના રોજ હીરાસર એરપોર્ટ સામે કાર્યક્રમ યોજાયો હતો। શિવાજી સેના ગુજરાત દ્વારા 555 દીકરીઓના સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। વરપક્ષ પાસેથી 21,000 રૂપિયા જેટલી રકમ લેવામાં આવી હતી। તો કઈ રીતે આયોજકોએ નકલી દાગીના અને સિક્કા પધરાવ્યા છે વરપક્ષને તેના અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આયોજકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। જ્યારે રાજકોટના આંગરે 5-6 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા તો આ જ સમૂહ લગ્નમાં સોનાનું દાન આપ્યું હતું। અહીં ખોટું છે બધું। તો અત્યારે એવું કહેવા માગે છે કે અમે એમને પૈસા આપી દેવી અને વસ્તુ પાછી આપી જાય। એટલે અમારું કહેવાનું એટલું જ થાય છે કે સમૂહ લગ્ન કરો તો સોનાનું દાન સાચું આપો। આ સમગ્ર મામલે સમૂહ લગ્નના આયોજન કરતા વિક્રમ સોરાણીનું નિવેદન સામે આવ્યું। તેઓએ જણાવ્યું કે લગ્નમાં વસ્તુઓ દાતાશ્રી તરફથી આપવામાં આવતી હોય છે। એક પણ વસ્તુ મારા તરફથી આપવામાં નથી આવી। સોના ચાંદીના દાગીના બાબતે જે કંઈ પણ ભૂલચૂક થઈ છે તે બદલે હું માફી માંગુ છું। દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે। તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનું મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે। તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે। તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100% જવાબદાર છું।
સમાચારોમાં આગળ વધી અમદાવાદથી સમાચાર ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થયા છે। નારોલના હાઈફાઈ 4 રસ્તા પર ગટરના પાણી ઉભરાયા છે। ગટરના પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવાની દહેશત। ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકોએ જણાવ્યું કે અમે ટેક્સ આપીએ છીએ તો તંત્ર પાસે જવાબ પણ માંગીશું। સસ્તું ભોજન મળી રહે તે માટે ખાસ કરીને સરકારી યોજના જાહેર કરીને અન્નપૂર્ણા યોજના અંતર્ગત અલગ અલગ જગ્યાએ આ પ્રકારના આઉટલેટ બનાવવામાં આવ્યા। આ યોજના અંતર્ગત રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, ગોળ તમામ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી। પરંતુ અત્યારે આપ જુઓ તો આ જ જગ્યા છે તે ગટરના પાણીમાં છે। અમદાવાદના નારોલ વિસ્તારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। અમદાવાદના નારોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીની સાથે ગટરના પાણી છે તે લોકોને પરેશાન કરતા જોવા મળી રહ્યા છે। આમ તો આ રસ્તાને હાઈફાઈ 4 રસ્તા કહે છે, પરંતુ હાઈફાઈ 4 રસ્તા કેવા છે આપ જોઈ રહ્યા છો। અહીં જે બિલ્ડિંગ બનાવવામાં આવી છે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગેરકાયદેસર હોવાને કારણે પણ